18 સાથે વાતચીતમાં તેમણે પદ્મશ્રી માટે તેમની પસંદગી થવાથી ખુશી વ્યક્ત કરી। તેમણે કહ્યું કે એવોર્ડ તો ઘણા મળતા હોય છે, પણ રાષ્ટ્રીય સન્માન મળવું એ મારા માટે ગૌરવની વાત છે। સોમનાથ મંદિરની ડિઝાઇન માટે મારા દાદાને એવોર્ડ મળ્યો હતો, મને અયોધ્યા રામ મંદિર માટે સન્માન મળ્યું છે। આ મારા પરિવારમાં બીજી વખત રાષ્ટ્રીય સન્માન મળ્યું છે, તે માટે ગર્વ અનુભવું છું। સામાન્ય રીતે એવોર્ડ તો ઘણા મળતા હોય છે, પણ સરકાર તરફથી જે પદ્મ એવોર્ડ મળે છે ખૂબ સન્માનીય એવોર્ડ છે। અને મારા દાદાજીને સોમનાથ માટે 1973માં મળેલો, અને આજે રામ મંદિર માટે 52 વર્ષ પછી મને એટલે અમારા ઘરમાં બીજી વખત મળે છે, ખૂબ હર્ષની વાત છે। એ રામ મંદિરમાં તો હું લગભગ 40 વર્ષથી સંકળાયેલો છું। અશોકજી સિંઘલ મને સૌથી પહેલાં લઈ ગયેલા। સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે તુષાર શુક્લની પદ્મશ્રી માટે પસંદગી થઈ છે। આ બાબતે તુષાર શુક્લએ શુભકામનાઓ અને આશીર્વાદ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો। વધુમાં તેમણે કહ્યું કે આ સન્માનનો સાદર સ્વીકાર કરું છું। શુભકામનાઓ, આશીર્વાદ બદલ સૌનું ખૂબ ખૂબ ઋણી। નગરથી દૂર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે છું। અહીંયા સંપર્કની પણ થોડી મર્યાદા છે, અને મને પોતાને પણ આ વિડીયોગ્રાફી વગેરે બહુ આવડતા નથી, પણ તેમ છતાં તમારા બધાનું ખૂબ ઋણી છું। તમે બધાએ શુભકામના પાઠવી છે। ભુજમાં 2 દિવસીય સશસ્ત્ર પ્રદર્શન નિહાળી લોકો પ્રભાવિત થયા। ભુજના સ્મૃતિવનમાં 2 દિવસીય સશસ્ત્ર નિદર્શનોનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન જોવા માટે ઉમટી પડ્યા હતા। વિશાળ ટેન્ક, આધુનિક સાધનો તથા સૈન્યને મજબૂત બનાવતા ઘાતક હથિયારો લોકોએ નજીકથી નિહાળ્યા હતા। સેનાના જવાનોએ તમામ હથિયાર અને સાધનો વિશે માહિતી પણ આપી હતી। પ્રદર્શન જોઈને યુવાનો સહિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા। સેનાને લઈને લોકોએ ગૌરવની લાગણી અનુભવી હતી। यहाँ पे एग्जीबिशन था, तो हम इस एग्जीबिशन में आए। बहुत अच्छा एक्सपीरियंस था। सब वेपन्स टैंक जैसे हमें दिखाया गया है, ये देखा हमने। उन्होंने बहुत अच्छे से इन्फॉर्मेशन दिया। हम इवन हथियार यूज वगैरह कर सकते, तो उससे हमें समझ जाता है कितना टफ है वॉर के फील्ड्स में रहना। जहाँ ठंड और बर्फ बहुत ज्यादा रहती वगैरह है, तो सबने आना चाहिए, नजदीक से ये सब चीजें देखना चाहिए हमें। फिर વડોદરાથી સમાચાર। વિશાળ આંબલીનું વૃક્ષ ધરાશાય થયું છે। ઘટનામાં 3 જેટલી વ્યક્તિ દટાઈ હોવાની જાણકારી છે। વૃક્ષ નીચે પાર્ક કરેલા 3 વાહનો પણ દબાયા છે। લાલબાગ બ્રિજ નજીક બની છે ઘટના। ફાયરના જવાનોએ 3ને સુરક્ષિત બહાર કાઢ્યા છે। સદનસીબે કોઈ મોટી ઈજા કે જાનહાનિના સમાચાર નથી। મહેસાણા ખેરાલુના ચોટિયા અને ડાલીસરા ગામની મહિલાઓને લોનની નોટિસ આવી છે। શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ અમદાવાદ દ્વારા આ મહિલાઓને નોટિસ આપવામાં આવી। ચોટિયા ગામની 110થી વધારે મહિલાઓના નામે લોન લેવાઈ ગઈ। નોટિસને 21 દિવસમાં પૈસા ભરવા ઉલ્લેખ કરાયો। 35,000થી લઈ 38,000 જેટલી રકમની લોન ભરવા બાબતે નોટિસ આવી। મહિલાઓને નોટિસ મળતા ગામમાં મહિલાઓ